મહત્વના સમાચાર તરફથી વાત કરીએ તો આપણે સૌ મકર સંક્રાંતિની રંગેચંગે ઉજવણી કરતા હોઈએ છીએ. તે જ રીતે પંજાબના લોકો બરાબર આ જ સમયે લોહડીની પણ ઉજવણી કરતા હોય છે, જેમાં લગ્ન થયાને 1 વર્ષ થવા આવ્યું હોય તેવા નવયુવલ બાળકના જન્મ્યા પછીની પ્રથમ લોહડી તથા ચોમાસા વખતે વાવણી કરેલ પાકની પ્રથમ લણણી કરી ભગવાનને ચડાવી લોહડીની ઉજવણી કરવામાં આવે છે. તો આમ લોહડીને સંપૂર્ણપણે સામાજિક તહેવાર તરીકે ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. તો આ અંતર્ગત પંજાબમાં આ સમયે લોહડીનું અનેરું મહત્વ રહેલું છે. ભાઈ, આપણે ત્યાં જેવી 14 જાન્યુઆરી નજીક આવે એટલે આપણે સૌ ઉત્તરાયણનું મહત્ત્વ સમજીએ છીએ. એ દિવસે આપણે દાન પુણ્ય પણ કરતા હોઈએ છીએ. પરંતુ જે રીતે ઉત્તરાયણનું આપણે ત્યાં મહત્ત્વ છે, તે જ રીતે પંજાબમાં આ જ સમય દરમિયાન લોહડીનું મહત્ત્વ છે. આ લોહડી શું છે અને તે કેવો સામાજિક પ્રસંગ છે, તે ખરેખર માત્ર સામાજિક છે કે ધાર્મિક પણ છે. આ ઉપરાંત તેના બીજા કયા કયા મહત્ત્વ હોય છે, તે ક્યારે ક્યારે ઉજવવામાં આવે છે, તેની આપણે સંપૂર્ણ વાત આજે આપણે કરવાની છે, જેની માટે ગુરુદ્વારાના પ્રમુખ ઈશ્વરસિંહજી અમારી સાથે જોડાયા છે. તો ચાલો તેમની સાથે વાત કરીએ અને આ લોહડી શું છે તે સમજીએ. ઈશ્વરસિંહજી, અમારા કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે. સૌથી પહેલાં તો આપ અમારા દર્શક મિત્રોને તે જણાવો કે લોહડી તે શું છે. આપે અમને બોલાયો એ બાબતનો આપનો આભાર. હું ગુરુદ્વારા ગોવિંદ નામનો પ્રેસિડેન્ટ છું. લોહડી એ છે, દાખલા તરીકે દર વર્ષની 13 તારીખે આવે છે, જાન્યુઆરીમાં લોહડી આવે. લોહડીનો અર્થ એ છે કે જે ખુશાલી હોય આખા વર્ષની, એ લોકો લોહડી મનાવે છે. દાખલા તરીકે 15 જાન્યુઆરી પછી કોઈના લગ્ન થાય એની આ પહેલી લોહડી કહેવાય, કેમ કે 13 જાન્યુઆરી આવે છે. આ પહેલી લોહડી કહેવાય. આ લોહડીની અંદર અમારા ત્યાં ગુરુદ્વારાની અંદર આવીને મથું ટેકી એ લોકો બેસી જે એમની ઈચ્છા થાય પ્રસાદ લાવે એ વેચણી કરવાનું હોય. અને રાત્રે અમે લોહડી સળગાવીએ છીએ. લોહડી સળગાવવાની જેવી રીતે આપણે તાપણી કરીએ છીએ એ છાણા લાકડા એ સળગાવી એના અંદર તડ, રેવડી, ઘી અથવા જે જેની શ્રદ્ધા હોય એ નાખે છે. અને એ નાખીને એમ કહે છે કે ભગવાન મારું ભલું કરજે અને મારા પછી મારા આખા કુટુંબ નહીં, આખા જગતનું ભલું કરજે. અમારો ધર્મ એવું છે, એવું નથી કહેતો કે મારું જ ભલું કરજો, જગતનું ભલું કર્યા પછી મારું કરજો. અમારો ધર્મ એવું કહે છે. અમારા ધર્મની અંદર જ એક ભગવાનની દયા છે, જે 24 કલાક લંગર ચાલે છે, જેની અંદર કોઈ જાતની જાતપાત માન મર્યાદા નથી. જે બી માણસ આવે લંગર છકી શકે છે, બેસી શકે છે, અમારી જોડે એ બાબતમાં ચર્ચા કરી શકે છે. અમે કોઈની પાસે પૈસા માગતા નથી. ભગવાનની દયા અમને બધા દાન બીરો મળે છે અને દાનથી બધું અમારું સંસ્થા ચાલે છે. લોહડીમાં 2-3 વસ્તુ છે. એક તો જેના ફર્સ્ટ લગ્ન થયા હોય 15 જાન્યુઆરી પછી, એના માટે 13 જાન્યુઆરીએ પહેલી લોહડી. એવી રીતે કોઈકના ઘરમાં છોકરા કે છોકરી અવતાર લીધો, જન્મ લીધો હોય, એની આ પહેલી લોહડી. પંજાબની અંદર જે લોહડી મનાવવામાં આવે છે એ લોહડી એટલે છે કે એ રવિ પાકની કાલથી લેણી ચાલુ કરશે. રવિ પાક જે છે એ લગભગ નવેમ્બરની અંદર બિયારણ નાખવામાં આવે છે ઘઉંનું. એ અત્યારે ઘઉં થઈ ગયા છે, એની લાવણી કરશે. એ લાવણી કરીને બજારમાં જશે. એ પહેલાં ગુરુદ્વારામાં જશે. બજારમાં જતાં પહેલાં ગુરુદ્વારામાં જે એમની ઈચ્છા હોય એ ગુરુદ્વારામાં ભેટ આપી પછી જ બજારમાં વેચવા જાય. ત્યાં સુધી બજારમાં વેચવા જાય નહીં. અને એ જે ગુરુદ્વારામાં જાય એ બધાના મોઢામાં જાય અનાજ. અને એ બધાના મોઢામાં અનાજ હોય, બધા ભગવાન ભગવાન કરે ને એનું ભગવાન ભલું કરે ને એનું આપણું બી કરે, કાબાવાળાનું બી. બિલકુલ. તો ઈશ્વરસિંહજી, તમે જે રીતે વાત કરી તે રીતે ગયા વર્ષે જેમના જાન્યુઆરી મહિનામાં જે મુહૂર્ત બેસે છે અને જે લગ્ન શરૂ થાય છે, એમની પહેલી લોહડી બીજા વર્ષે, એટલે કે જ્યારે ઉત્તરાયણ કે અમારી જે ઉત્તરાયણ હોય ત્યારે લોહડી આવે છે, એમની પહેલી લોહડી ગણાય. તે જ પ્રમાણે જ્યારે વાવણી થઈ હોય તો વાવણી પણ ગયા વર્ષે જે ચોમાસામાં થઈ હોય અને તેની આ પહેલી લોહડી ગણાય. અને જો બાળક જન્મ્યું હોય તો તેની પણ આ વર્ષે જે છે તે પહેલી લોહડી ગણાય. આ એક બહુ જ સુંદર વ્યવસ્થા છે. હવે આ જે આખી એક સમાજ વ્યવસ્થા જે ઊભી થઈ છે, હવે આનું એક તમે કીધું કે તમે અમારે ત્યાં જે રીતે હોળી થાય છે એ હોળીમાં પણ તમે જે રીતે પ્રગટાવીએ છીએ, તમે પણ અહીંયા લોહડી પ્રગટાવો છો. આનું ખાસ કોઈ મહત્ત્વ છે કે તમે આ પ્રગટાવવા પાછળનું કારણ શું છે? આ પ્રગટાવવાનું કારણ એક જ છે, આનંદ. આ કંઈ ધાર્મિક નથી, આ વિધિ ધાર્મિક નથી, આ વિધિ સામાજિક છે. અને આ જે ભાઈને ખુશી થઈ હોય એ લોહડી પ્રગટાવે છે.
અને જે બી લોડી પકડાયા પછી ગરીબ માણસોને જમણવાર કરે, દયાદાન કરે, જે એની ઈચ્છા થાય તે કરે છે. બિલકુલ ઈશ્વરસિંહજી, તમે અમારી સાથે જોડાયા તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અરે ભાઈ, તો જોયું ને, લોડી શું છે તે આજે મને ખબર પડી. કારણ કે હું તો અત્યાર સુધી એમ જ માનતો હતો કે આ કોઈ ધાર્મિક તહેવાર હશે, પણ આ ધાર્મિક નહીં, આ સામાજિક તહેવાર છે જેમાં લોકો ભેગા થાય છે, એક ઉજવણી કરે છે. તેની સાથે સૌથી મહત્ત્વની વાત જે સાહેબે કરી એ બહુ મહત્ત્વની હતી કે ભાઈ તે દિવસે આ રીતે જે રીતે આપણે હોળી પ્રગટાવીએ છીએ તે દિવસે લોડી પ્રગટાવવામાં આવે છે. તેમાં છાણ, તલ, ઘીનો ઉપયોગ થાય છે. આની પાછળ પણ હેલ્થ રહેલું છે, સ્વાસ્થ્ય રહેલું છે, એક સાયન્સ રહેલું છે કે આ બધી જ વસ્તુઓ જે છે તે સ્વાસ્થ્યપ્રદ છે. એનો જે ધુમાડો થાય છે તે હવામાં રહેલા અસંખ્ય વાયરસ અને બેક્ટેરિયાનો નાશ પણ કરે છે. આપણે સૌ જાણીએ છીએ કે આ સમયે શરદી ઉધરસના રોગો વધતા હોય છે. તેવા સમયે જો આવી જે લોડી પ્રગટાવવામાં આવે અને તેની પાસે જો આપણે રહીએ તો ચોક્કસપણે આપણા શરીરમાંથી તન અને મન બંનેના રોગો દૂર થઈ શકે છે. કેમેરા પર્સન સારથી શાહ સાથે કુમાર બારોટ, ન્યૂઝ ફોર ઇન્ડિયા, અમદાવાદ.